રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગધેથળ ગામે ગાયત્રી આશ્રમ ખાતે લાલબાપુ પરિવાર દ્વારા અનેક કાર્યક્રમો કરવામાં આવે છે, જે દર કાર્યક્રમોમાં ગાયત્રી મંદિર ખાતે હજારો શ્રદ્ધાળુઓ પધારે છે। ત્યારે આ ગાયત્રી આશ્રમ બાજુમાં ગધેથર ખાતે ફરી એકવાર ભાગવત સપ્તાહનું ગ્રહણ યજ્ઞ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વાળા પરિવાર દ્વારા, કબરજી બાપુ પરિવાર અને લાલબાપુ પરિવાર દ્વારા ગધેથર ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં વાળા પરિવાર અને લાલબાપુ પરિવાર દ્વારા સર્વે સાધુ સંતો ગિરનારમાંથી પધારેલા અને દરરોજે રોજ જે કલાકાર આવેલા તેને શાલ ઓઢાડી અને સન્માનિત કરવામાં આવ્યા હતા। ઉપલેટા શહેરમાંથી પધારેલા મહેમાનો, રાજકીય સામાજિક આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકો પણ રોજે રસપાન કરવા માટે પધારતા હતા। ગધેથર ગામની અંદર કબરજી બાપુનો પરિવાર અને પૂજ્ય લાલબાપુના પરિવાર વતી ભાગવત સપ્તાહનું યજ્ઞ ચાલુ થઈ રહ્યો છે। ત્યારે આજે ચોથો દિવસ છે અને લાલબાપુની પધરામણી થઈ તો હજારો માણસોએ દર્શનનો લાભ લીધો અને હજારો માણસોએ પ્રસાદનો પણ લાભ લીધો। ઘણા બધા સૌરાષ્ટ્ર ગુજરાતની અંદરથી બધા સંતો પધાર્યા, રાજકીયો પણ ઘણા બધા પધાર્યા। માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, પ્રદીપસિંહ, હકુબા, અમારા સ્ટેટુ તેમજ કેશવદેવસિંહ, બધા તમામ આજુબાજુના બધા આગેવાનો, માતાઓ, બહેનો અને અમારા આમંત્રણને માન આપી અને આ અમારી ભાગવત સપ્તાહને, અમારા પ્રસંગને દીપાવવા માટે આ બધાય જે અમારા પ્રસંગને દીપાવવા માટે બધાય પધાર્યા છે, આ બધાયનું આ તકે અમે વાળા પરિવાર, અમારા કબરજી બાપુના પરિવાર અને પૂજ્ય લાલ બાપુનો પરિવાર અમે એમનો ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ અને એનો શબ્દથી એનું સ્વાગત કરીએ છીએ। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।